રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપ્યો છે. રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાડવાડી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પદાર્થ સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નઝીર રશીદ સૈયદ નામના ઈસમને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાય શાકભાજીનો વેપાર કરે છે, પરંતુ તેની પાસેથી પોલીસે શાકભાજીના બદલે જીવલેણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં આરોપી નઝીર સૈયદ પાસેથી કુલ 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹53,100 જેટલી થઈ છે. તદુપરાંત પોલીસે તેની પાસેથી રોકડા ₹3,880 પણ જપ્ત કર્યા છે. સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તાર એવા શાક માર્કેટમાં ડ્રગ્સનું વેચાણ કરીને આરોપી પોલીસની નજરથી બચવાનો પ્રયત્ન કરતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં ઉઝૈફ શેખ અને શોએબ નામના 2 શખ્સોની સંડોવણી છે. હાલમાં પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ તેજ કરી છે. આરોપી નઝીર સૈયદ અગાઉ પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. શહેરના ગીચ વિસ્તારોમાં શાકભાજી જેવા વ્યવસાયની આડમાં ચાલતા આ નશાના કાળા કારોબારને ખુલ્લો પાડીને રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા યુવાનોને તે વેચવામાં આવતો.